લો તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં જ હશો, કારણ કે આપણા વ્લોગ જોતા બધા મજામાં જ હોય. તો ભાઈના લગ્ન પૂરા થઈ ગયા છે અને હવે તમારો ભાઈ કરશે ધીરે ધીરે વ્લોગ શરૂ. તો તમારા બધાના એટલે શું કહેવાય, ચરણોમાં ખોટી ખોટી વંદન હે, ગુજુ મેહુલો કરે. તો હાલો ભાઈ, આ વાડી અહીં કણે બધી જુઓ, હજી આ બધું કંતાન ને એવું પીડ્યું છે. અને વાડીમાં એકચ્યુઅલી અહીં કણે ગાડલા જ પીડ્યા રહ્યા. ઓ એ દેવા જવાનું છે ને, અહીંયા કણે ભાઈના લગ્ન પૂરા થયા હતા. અને આમ જાવી હવે શું કહેવાય કે આવી રીતના હતું બધું. અને ભાઈ આંકણે હે ને પોપૈયા મસ્ત ને આવી ગયા છે આપણી વાડીના, કાંઈ ઘટે નહીં એવા. ના આ બાંધવાનું શું કારણ? પોપૈયા આવી જાય એટલે આ બાંધવાનું શું કારણ એ કોઈને ખબર હોય તો કમેન્ટમાં જરૂર કરી દીજો. લાલ બહાદુર ઘોડા. હાલો આમ આવે જો આપણા કાકાના એક ભેંસ વિયાણી છે, ના ચેક કરતા આવી. તો મિત્રો ફાઇનલી જોઈ શકો હો, અહીં કણે આપણે ભેંસ વિયાઈ ગઈ. હું તમને કહેતો ભેંસ વિયાઈ ગઈ છે. શું બબુબેન કહેવા માગશો? ખાવા પીવાનું સાઈઝનું રડી જશે ને? બહુ વેસાતી લઈને ખાધી કા? અને આ અમારા આરો તો લીટર તો સાઈઝ પી જાય છે. આરો ભેંસ વિયાઈ ગઈ છે અને મજા આવી ગઈ છે ને. પાડો આવી પાડી? વાહ ભાઈ વાહ, તો વહેલો વધી ગયો. અને ભાઈ હે ને આ જુઓ જર્સી ગા છે અને એક આ બાજુ નીનકીવી જર્સી ગા છે. તો ભાઈ મજા આવી ગઈ કાં આરો? હવે હે ને આ દૂધ ખાઈને હવે કેવું તાજું માજું બનવાનું છે ને. હા એમ. તો હાલો, તો અમારા વંદુબેન આવી ગયા વ્લોગમાં સરસ મજાના. હાલો હાય હેલો કરી દો, આમ બાય બાય કરી દો, ટાટા એ આમ કરો જ ખરા. તો શું તમે કેવા માગશો ભૂરીબેન? હે ઓહો હો, તમે શું કહેવા માગશો? જબાઈ ઓરિજિનલ નામ જબાઈ દો. શું તાર નામ શું હોય? ચરિયા હે ભાઈ, ઓરિજિનલ નામ હે ચરિયા. હો કાંઈ ન ઘટે એમ. તમારે જો આર્મી બેન શું કરી રાખો બોલો? તો ભાઈ કપડાં બપડા ધોવો. હા એમ, કપડાં બપડા ધોવો અને મોજ કરો. શું કેસ? ઓહો, આ સંતરાયની બાઈસ આવે. આ જીગીબેન લાવો ખવડાવો કંઈક ટોપરા. નાળિયેર તમારે નાળિયેર જ ખાઈજો, બીજું કાંઈ ન કરતા. તાકાત શું આવે? હાલો રામ રામ. રામ રામ. હાલો રામ રામ. આ બધું રહ્યું તમારો ભાઈ આવી ગયો વાડીમાં ને. આ બધો હે ડુંગળીનો રોપ અને આમ જ છે જારવા વિલે ને. અહીં કણે આપણા ટ્રેક્ટરના સાધનો બધા પીડ્યા છે અલગ. જોકે લગ્ન હતા ને એટલે એ બાજુ મૂકી દીધા છે, કારણ કે જગ્યા તો જોયું ને એટલે એવું બધું હતું. અને આ જોઈ શકો જીરું તમે બધા એને ઉપાડી લીધું કે નહીં? જરાક ભાઈ કમેન્ટ કરી દીજો. જુઓ તો જીરું શું કે પાછળ હે ગંજી એકચ્યુઅલી. મોબાઈલ થોડોક આગો રાખવો પડે, આમ નકર થોડુંક કપાઈ જાય છે, માથું કપાઈ જાય છે એવું લાગે છે. જો જીરું હે ને આજે એક દીમાં ઉપાડી લીધું છે. 5-6 જણા, કેટલા 5 જણા ઉપાડતા 6 જણા, મને પાકી નથી ખબર. અને આ બાજુ આ જીરું પાકવા માથે છે, ઘઉં પણ પાકવા માથે છે. જોઈ શકો હો ભાઈ ભાઈ વાડીનો નજારો. આ બધો આપણી વાડીનો નજારો છે ભાઈ. તો ભાઈ કેવું લઈ ગયું છે આપણો વ્લોગ? જો આપણા વ્લોગમાં હે ને 1K વ્યૂ હવે આવતા રહેશે, માણસો સપોર્ટ કરશે ને, તો હું હવે હે ને ડેલી વ્લોગ બનાવવાના શરૂ કરી દઈશ. હવે આ જીરું બીરું કંઈક કાઢ્યું હલર બલર આવે ત્યારે કદાચ વ્લોગ બનાવું તો બનાવું. તો સારું હાલો ભાઈ, અહીંયા કણે સમાપ્ત કરે છે તમારો ભાઈ વ્લોગ. અને વાડીનું લોકેશન જોવો સરસ મજાનું. અત્યારે તો આમ સૂરજ મસ્ત મજાનો થઈ રહ્યો છે. આ બધું ગંજીને એવું શું કહેવાય, આ બધું પીડ્યું છે એવું બધું છે. તો સારું હાલો ભાઈ, કરી નાખજો સબસ્ક્રાઈબ ચેનલને. ડેલી વ્લોગ આવશે હો ભાઈ, 1K વ્યૂ આવે તો.